હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. ચેપ્ટર નંબર 1માં આજે આપણે જોવાના છીએ ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન ફોર બાર્સ ઓફ ડિફરન્ટ ક્રોસ સેક્શન. અલગ અલગ ક્રોસ સેક્શનના જે બાર છે એની માટે જે ડેલ્ટા એલની કેલ્ક્યુલેશન થાય છે એ આપણે જોવાના છીએ. હવે એની માટે સૌથી પહેલાં તો આપણે જોઈશું પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સીસ. ફોર્સ માટેનો જે સુપરપોઝિશનનો નિયમ છે એ નિયમ આપણે જોઈશું. તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું કહે છે? જો કોઈ પદાર્થના સળિયાના જુદા જુદા આડછેદ હોય અને દરેક આડછેદ પર જુદા જુદા બળો લાગતા હોય તો સળિયાનું કુલ વિરૂપણ દરેક આડછેદના વિરૂપણના બેઝિક સરવાળા બરાબર હોય છે. તો સૌથી પહેલાં તો આ પ્રિન્સિપલ છે, હું પ્રિન્સિપલ તમને સમજાવું શું કહેવા માંગે છે. માની લો કે આ એક બાર છે. આ બારના જે બી ક્રોસ સેક્શન છે એ અલગ અલગ છે. કેમ અલગ અલગ છે? કેમ કે આનો ડાયામીટર છે, આનો ડાયામીટર અલગ છે, આનો ડાયામીટર અલગ છે અને આનો ડાયામીટર અલગ છે. તો એની માટેનો જે એરિયા છે એ એરિયા બી કેવો થશે? અલગ અલગ થશે. અને આ જે બાર છે, આ જે સળિયો છે એ સળિયા પર શું લાગે છે? ફોર્સ લાગે છે. તો સીધી વસ્તુ છે કે આ સળિયા પર ફોર્સ લાગશે તો આમાં શું થશે? ડિફોર્મેશન થશે. બરાબર. તો આજે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું કહેવા માંગે છે કે આજે સેક્શન એક સેક્શન આપણે લઈએ, આને કહી દઈએ આપણે સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3. તો ત્રણ સેક્શનમાં ફોર્સીસના લીધે જે બી ડિફોર્મેશન થાય છે, ડિફોર્મેશનને આપણે ડિનોટ કરીશું ડેલ્ટા એલ વડે. તો જે બી ત્રણ સેક્શનમાં ડિફોર્મેશન થાય છે અને એ ડિફોર્મેશનનું એલ્જેબ્રિક સમ આ જે બી સળિયો છે આ સળિયાના ટોટલ ડિફોર્મેશનના બરાબર હોય છે. ઓકે, એની માટેની આપણે ફોર્મ્યુલા જોઈએ. જે નિયમ આપણને કહે છે એ નિયમ માટેની ફોર્મ્યુલા આપણે જોઈએ. આ શું છે? ડેલ્ટા એલ. હવે આ ડેલ્ટા એલ શું છે? તો આ જે સળિયો છે આ સળિયાનું ટોટલ ડિફોર્મેશન છે. હવે આ ટોટલ ડિફોર્મેશન કોના જેટલું છે? તો આ જે બાર છે આ બારમાં જેટલા પણ સેક્શન છે એ દરેક સેક્શનનું જે ડિફોર્મેશન છે એના એલ્જેબ્રિક સમ બરાબર. તો એની ફોર્મ્યુલા શું થશે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L3. ઓકે, હવે ડેલ્ટા એલની ફોર્મ્યુલા આપણને ખબર છે. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ L બાય A ઇન્ટુ E. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની છે. તો એને આપણે એ ફોર્મમાં લખીએ તો શું થશે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ P1A1 P1L1 બાય A1E प्लस और माइनस P2L2 बाय A2 इंटू E प्लस और माइनस P3L3 A3 इंटू E. ओके, तो आ जे फॉर्म्युला है आ फॉर्म्युला શેની માટેની થશે? ડેલ્ટા એલ માટેની PL બાય AE ના ફોર્મમાં. ઓકે, આનું સિમ્પલ છે, સિમ્પલ થિયરી છે. સિમ્પલ થિયરી તમારે યાદ રાખવાની છે કે આ સળિયો છે, આ સળિયા ઉપર શું લાગે છે? અલગ અલગ ફોર્સીસ લાગે છે. બરાબર. અને જે અલગ અલગ ફોર્સીસ લાગે છે તો ફોર્સીસના કારણે સળિયાનું શું થશે? ડિફોર્મેશન થશે, જેને આપણે ડિનોટ કરીએ છીએ ડેલ્ટા એલ વડે. તો આ સળિયાનું ટોટલ ડિફોર્મેશન કોના જેટલું હશે? તો દરેક સેક્શનના ડિફોર્મેશનના એલ્જેબ્રિક સમ બરાબર હશે. તો આ શું છે? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. આ 1 કે 2 માર્ક્સમાં થિયરી પૂછાઈ શકે અને જો થિયરી ના પૂછાય તો એનો એક્ઝામ્પલ પૂછાય છે. હવે એનો એક્ઝામ્પલ આપણે કઈ રીતે સોલ્વ કરવાનો એ હું તમને સમજાવું. એક્ઝામ્પલની જે રીત છે એ રીત તમારે ખાસ સમજી લેવાની છે. આ રીતે તમને એક સેક્શન આપેલો હશે. સેક્શન એટલે કે આ સળિયો આપેલો હશે અને આ સળિયા પર શું હશે? અલગ અલગ ફોર્સીસ લાગતા હશે. હવે આને આપણે કહી દઈએ સેક્શન નંબર 1, સેક્શન નંબર 2 અને આ છે સેક્શન નંબર 3. હવે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલાં તો શું કરવું પડે કે જેટલા સેક્શન આપેલા હોય એનો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરી દેવાનો. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ કેટલા સેક્શન આપેલા છે? 3 સેક્શન આપેલા છે. તો પહેલું સેક્શન દોરી દીધું, પછી બીજું સેક્શન દોર્યું અને એના પછી શું કર્યું? આપણે ત્રીજું સેક્શન દોરી દીધું. તો આપણે સૌથી પહેલાં તો શું કરવાનું? 3 અલગ અલગ સેક્શન દોરી દેવાના. જેટલા સેક્શન આપેલા હોય એટલા સેક્શન આપણે દોરી દેવાના. બરાબર. તો સૌથી પહેલું શું કરવાનું? તમારે એક ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દેવાનો.
હવે એને આપણે આગળ સોલ્વ કરીએ. આ તમારું પહેલું સ્ટેપ થઈ ગયું. પછી શું કરવાનું છે તમારે, આની માટે આપણે 3 જે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યા હતા એ રાખીએ. હવે આનું જે ફોર્સિસ છે એ ફોર્સિસ આપણે ડિવાઈડ કરવાના. ફોર્સિસ કઈ રીતે ડિવાઈડ કરવાના, જે બી હું મેથડ કહું છું એ મેથડ તમે ધ્યાનથી યાદ રાખજો તો તમે ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. હવે તમારે સૌથી પહેલાં તો શું કરવાનું, આ કેટલો લોડ આપેલો છે, 60 કિલો ન્યૂટનનો લોડ આપેલો છે, તો એઝ ઇટ ઇઝ તમારે લખી દેવાનું 60 કિલો ન્યૂટન. બરાબર, પહેલો લોડ તમારે એઝ ઇટ ઇઝ લખી દેવાનો. એના પછી તમારે શું કરવાનું, એટલો ને એટલો ફોર્સ અપોઝિટ ડાયરેક્શનમાં બતાડી દેવાનો 60 કિલો ન્યૂટનનો. બરાબર, જેટલો ફોર્સ અથવા તો લોડ અહીંયા લાગતો હોય એટલો જ લોડ અપોઝિટ ડાયરેક્શનમાં અહીંયા બતાડી દેવાનો તમારે. હવે આ આપણું પહેલા નંબરનું સેક્શન થઈ ગયું. આ છે આપણું ફર્સ્ટ નંબરનું સેક્શન. અહીંયા આપણે લખી દઈએ ફર્સ્ટ નંબરનું સેક્શન. હવે આપણે આવ્યા સેકન્ડ નંબરના સેક્શન પર. અહીંયા કેટલો લોડ લાગે છે, 10 કિલો ન્યૂટન. પણ તમારે અહીંયા 10 કિલો ન્યૂટન લખવાના નહીં. અહીંયા તમારે શું કરવાનું, આપણી પાસે આપણે આ સેક્શન ઉપર આવ્યા તો અહીંયા આપણી પાસે એક લાઇન છે અને 2 લાઇન છે. તો બંને પર કેટલા લોડ લાગે છે, 60 અને 10 લાગે છે. હવે તમારે જોવાનું કે બંનેની એરો કી કઈ દિશામાં છે. તો બંનેની જે એરો છે એ એક જ દિશામાં છે, તો બંનેનો શું થશે, સરવાળો થશે. તો અહીંયા જે લોડ લાગશે એ કેટલાનો લાગશે, 70નો લાગશે. હવે તમારે ડિસાઈડ કરવાનું કે આ જે લોડ છે એ તમારે અંદરની બાજુ બતાડવો કે બહારની બાજુ બતાડવું. તો એની માટે તમારે શું કરવાનું કે જે 2 ફોર્સ લાગે છે એ 2 ફોર્સમાં સૌથી મોટો ફોર્સ કયો છે. તો 60 અને 10માં સૌથી મોટો ફોર્સ કયો છે, 60 છે. તો 60 કઈ બાજુ લાગે છે, આ ડિરેક્શનમાં લાગે છે. તો આપણો 70 પણ કઈ ડિરેક્શનમાં લાગશે, આ ડિરેક્શનમાં લાગશે. બરાબર, હવે માની લો કે તમને આવી રીતે કોઈ લોડ આપેલો છે કે ભાઈ આવી રીતે 60 છે અને આ અંદરની ડાયરેક્શનમાં અહીંયા 10 છે, 10ની જગ્યાએ અહીંયા માની લો કે તમને 50નો લોડ લાગે છે. તો તમારે શું કરવાનું, 60 - 50 તો કેટલા બચે, 10. તો અહીંયા કેટલી વેલ્યુ આવત, 10ની વેલ્યુ આવત. બરાબર, જો 60 અને 50 હોત તો. બીજી કન્ડિશન હું તમને કહું કે માની લો કે આપણે આ ડિરેક્શનમાં લોડ લાગે છે, આ ડિરેક્શનમાં લોડ લાગે છે 100 અને આ ડાયરેક્શનમાં લોડ લાગે છે 40. તો આ બંનેની ડાયરેક્શન તો અલગ છે, તો આપણે શું કરવું પડે, 100 - 40 કરવું પડે. તો કેટલી બચશે વેલ્યુ, 60 વેલ્યુ બચશે. અને ડિરેક્શન કઈ આવશે, આ ડિરેક્શન આવશે. બરાબર, તો આ રીતે તમારે લોડની કેલ્ક્યુલેશન ખાસ કરવાની. હવે 70 આ ડાયરેક્શનમાં લાગે છે, તો એઝ ઇટ ઇઝ એની અપોઝિટ ડાયરેક્શનમાં તમારે 70 આપી દેવાના, 70 કિલો ન્યૂટન, 70 કિલો ન્યૂટન. ઓકે, એના પછી હવે છેલ્લું એઝ ઇટ ઇઝ તમારે મૂકી દેવાનું. છેલ્લું કેટલું છે, 50 કિલો ન્યૂટન છે. તો 50 કિલો ન્યૂટન એઝ ઇટ ઇઝ તમારે મૂકી દેવાના. અને એની અપોઝિટ ડાયરેક્શનમાં કેટલો ફોર્સ લાગશે, 50 કિલો ન્યૂટનનો ફોર્સ લાગશે. હવે આપણે અહીંયા છે ને કેલ્ક્યુલેશન કરીશું ને તો વેલ્યુ તમને મળી જશે. જો 60 + 10 થશે અને 20 આ અપોઝિટ ડાયરેક્શનમાં છે તો -20 થશે. ઓકે, 60 + 10 કેટલા થાય, 70 થાય. એના -20 એટલે કેટલા થઈ ગયા, 50 થઈ ગયા. આમાં છે ને, આમાં તમારે ડાયરેક્શન નહીં જોવાની. ડાયરેક્શન કેમ નહીં જોવાની, કેમ કે ઓલરેડી 50 અહીંયા આ રીતે બહારની દિશામાં લાગે છે. તો એની અપોઝિટ ડાયરેક્શનમાં તમારે 50 કિલો ન્યૂટન મૂકી દેવાના. હવે તમારે ડિસાઈડ કરવાનું કે લોડ ટેન્સાઇલ છે કે કોમ્પ્રેસિવ લોડ લાગે છે. હવે જો આ બંને બહારની ડાયરેક્શનમાં છે તો આ લોડ કેવો થયો, ટેન્સાઇલ લોડ થયો. દેન આ બી બહારની ડાયરેક્શનમાં છે તો આ બી ટેન્સાઇલ થયો. અને આ બી બહારની દિશામાં છે તો આ બી કેવું થશે, ટેન્સાઇલ થશે. માની લો અહીંયા ટેન્સાઇલ છે, માની લો કે આ સેક્શન ઉપર આ રીતે અંદરની ડાયરેક્શનમાં ફોર્સ લાગે તો એ શું થાત, કોમ્પ્રેસિવ થઈ જાત. તો ટેન્સાઇલ લોડ હોય ત્યારે તમારે લોડની વેલ્યુ લેવાની પોઝિટિવમાં. બરાબર, અને કોમ્પ્રેસિવ હોય તો કોમ્પ્રેસિવ માટે તમારે લોડની વેલ્યુ લેવાની નેગેટિવમાં. બરાબર, આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે જેટલા બી પોઈન્ટ્સ મેં કીધા એટલા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના.
બરાબર. હવે એના પછી આપણે શું કરીશું, જે બી ફોર્મ્યુલા છે આપણી પાસે અહીંયા 3 સેક્શન છે, 3 સેક્શન માટેની ફોર્મ્યુલા શું થશે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L3. હવે અહીંયા બધા જ લોડ કેવા લાગે છે, ટેન્સાઇલ લાગે છે, તો બધી વેલ્યુ કેવી થશે, પોઝિટિવ થશે. તો શું થશે, ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 અને વેલ્યુ શું થશે, P1 L1 બાય A1 E પ્લસ P2 L2 બાય A2 E પ્લસ P3 L3 બાય A3 E. યંગ્સ મોડ્યુલસની જે વેલ્યુ છે એ તમને ડેટામાં આપેલી હશે. A1 A2 અને E3 જે છે તમને જે રીતે ડાયામીટર આપેલો હશે એ ડાયામીટર પરથી તમે એરિયા ફાઇન્ડ કરી શકશો. લોડની વેલ્યુ આપણે ફ્રી બોડી ડાયાગ્રામમાં જે રીતે સોલ્વ કર્યું એ રીતે આપણે સોલ્વ કરી નાખવાનું. અહીંયા પાછળ આપણે સોલ્વ કરી અને આપણને અલગ અલગ વેલ્યુ મળી, એટલે એ રીતે P1 P2 P3ની વેલ્યુ મૂકી દેવાની અને L1 L2 અને L3ની વેલ્યુ જે છે એ આપણને ક્રોસ સેક્શનની નીચે લંબાઈ આપેલી હશે, 100 mm હોય, બરાબર, 1 મીટર હોય કે ગમે તેટલી વેલ્યુ આપણને આપેલી હોય તો વેલ્યુ મૂકી દેવાની. અને જ્યારે તમે એને સોલ્વ કરશો તો આપણને ડેલ્ટા એલની વેલ્યુ mm મળી જશે. જે બી હોય, હોય, મીટર હોય, એ ડેલ્ટા એલની વેલ્યુ આપણને મળી જશે. તો ડેલ્ટા એલ કેલ્ક્યુલેશન છે એ ડેલ્ટા એલની કેલ્ક્યુલેશન આપણે આ રીતે કરીશું. નેક્સ્ટ લેક્ચર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ્સ જોઈશું, બરાબર. જે બી થિયરી મેં સમજાવી છે એને ધ્યાનથી સાંભળજો, એને સમજજો, એટલે તમે એના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકશો. થેન્ક યુ.